નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર રાજકોટના ફોન ઇન લાઈવ કાર્યક્રમ હેલો કૃષિ દર્શનમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બાગાયતી ખેતીમાં જે બાગાયતી પાકો લઈએ છીએ એમાં સેન્દ્રિય ખેતી કઈ રીતે કરવી એના વિશે માહિતી મેળવવાના છીએ. અને આપણને આ માહિતી આપવા માટે જૂનાગઢના મદદનીશ બાગાયત નિયામક શ્રી A.M. કરમુર સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે. આપણે એમને આવકારીએ. નમસ્તે કરમુર સાહેબ. નમસ્કાર દર્શક મિત્રો. દર્શક મિત્રો, આપના વતી સૌથી પહેલાં કરમુર સાહેબને આપણે પૂછીએ કે સાહેબ, જે આ સેન્દ્રિય ખેતી છે એના વિશે અમને થોડી માહિતી આપો. સેન્દ્રિય ખેતી એટલે શું? દર્શક મિત્રો, સેન્દ્રિય ખેતી એટલે ખેડૂતો એમને ઘણા બધા નામોથી જાણે છે, જેમ કે જૈવિક ખેતી, પ્રાકૃતિક ખેતી એને કહે છે, એને બિન રાસાયણિક ખેતી પણ કહે છે, ઋષિ કૃષિ પણ કહે છે. આ બધા નામોથી સેન્દ્રિય ખેતી જાણીતી છે. ટૂંકમાં જો આપણે સેન્દ્રિય ખેતીને કહેવા જઈએ તો રસાયણો વિનાની ખેતી. એ રસાયણો છે એ જંતુનાશકો હોય કે પછી એની અંદર વૃદ્ધિ નિયંત્રકો હોય કે રાસાયણિક ખાતરો હોય, આ કોઈ પણ પ્રકારના રસાયણોની મુક્ત ખેતી અને મિશ્ર ખેતી કરી, લીલો પડવાશ કરી અને કુદરતી જે સ્ત્રોતો આપણા છે, જમીન છે, હવા પાણી છે, એનું ખૂબ સારી રીતે રક્ષણ કરી અને જે ખેતી કરવામાં આવે છે એને સેન્દ્રિય ખેતી કહે છે. અને ભારતમાં લગભગ 41,000 હેક્ટરની અંદર સેન્દ્રિય ખેતી થાય છે અને એટલે લગભગ કુલ ખેડવાલાયક આપણો વિસ્તાર છે એનો 0.03% જેટલા વિસ્તારની અંદર ભારતની અંદર સેન્દ્રિય ખેતી થાય છે. જી દર્શક મિત્રો, આપણે સેન્દ્રિય ખેતી એટલે શું એ જાણ્યું, પણ આપણે સાહેબને એ પણ પૂછીએ કે સાહેબ, સેન્દ્રિય ખેતી કરવી શા માટે જરૂરી છે? એ એક આપણા ખેડૂત મિત્રો છે અત્યારે જે એમની જે ખેતી કરી રહ્યા છે, જે પ્રકારે કરી રહ્યા છે, રાસાયણિક સાથે મિશ્ર કે, પણ સેન્દ્રિય ખેતી શા માટે? આ સેન્દ્રિય ખેતી આપણે શા માટે કરવી જોઈએ, અથવા તો એ બીજા શબ્દોમાં કહું તો એના 100 ફાયદા છે આપણે સેન્દ્રિય ખેતી કરવાના. તો સૌથી પહેલો ફાયદો એનો એવો છે કે જમીન અને જળના જે શોષણ થઈ રહ્યું છે, એમને જે નુકસાન થઈ રહ્યું છે, એમને નુકસાનથી બચાવવા માટે આ ખેતી ખૂબ જ જરૂરી છે. બીજું, આપણે જઈએ છીએ કે દિવસે ને દિવસે રસાયણોનો જે વપરાશ વધી રહ્યો છે આપણા ખેતીની અંદર, તો એના કારણે લોકોની તંદુરસ્તી ઉપર ખૂબ આડઅસર થઈ છે. તો આ આડઅસરને નિવારવા માટે પણ સેન્દ્રિય ખેતી ખૂબ જરૂરી છે. બીજા, આપણે એની વાત કરીએ આગળ કે સેન્દ્રિય ખેતીના કારણે ખર્ચ આપણો ઘટી શકે છે. ખેતીની અંદર ઓછા ખર્ચે આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ. અને સ્વાધીનતાને પામવા માટે એટલે કે આપણે જાણીએ છીએ કે મોટાભાગની ખેતી અત્યારે બજાર ઉપર બીજી મોટી કંપનીઓ ઉપર આધારિત થઈ છે. એમની પાસેથી એમને જંતુનાશક દવાઓની જરૂર પડે છે, રાસાયણિક ખાતરોની જરૂર પડે છે. તો આપણે એક પ્રકારે આપણી એક નિર્ભરતા એની ઉપર થાય છે. તો આ નિર્ભરતા ઓછી કરવા માટે પણ સેન્દ્રિય ખેતી ખૂબ જરૂરી છે. બીજું, જાણીએ છીએ કે આપણે જે જળ અને વાયુનું જે પ્રદૂષણ થયું છે, એ જમીનનો પણ બગાડ થયો છે. તો આપણા જે વંશ વારસો છે એમને ખૂબ આપણે સારી જમીન વારસામાં આપતા જઈએ આવનારી પેઢી માટે, એ પણ ખૂબ જરૂરી છે. તો સેન્દ્રિય ખેતીને કારણે એ શક્ય બને છે. વારસાની અંદર ખૂબ સારી જમીન એમને મળે અને ખૂબ સારી ખેતી ભવિષ્યની અંદર પણ થતી રહે, તે માટે સેન્દ્રિય ખેતી ખૂબ જરૂરી છે. બીજું કે પોષણક્ષમ આહાર મેળવવા માટે, બિન રસાયણોવાળો મુક્ત આહાર મેળવવા માટે આપણે જોઈએ છીએ અત્યારે એનો ખૂબ પ્રચાર ચાલે છે કે ઓર્ગેનિક વસ્તુઓનું બજાર પણ ધીમે ધીમે ખૂબ વિસ્તરી રહ્યું છે. ત્યારે આવી ખેતી કરી અને ખેડૂત ભાઈઓ વધારાનો જે એમની આવક મેળવી શકે છે, એનું માર્કેટિંગ કરી શકે, એનું એક આખું અલગ માર્કેટ હાલમાં ઊભું થઈ રહ્યું છે. અને લોકો પણ આના પ્રત્યે જાગૃત થયા છે ઓર્ગેનિક પ્રોડક્ટ ખાવા માટે, કારણ કે તંદુરસ્તી પ્રત્યે છેલ્લા થોડા વર્ષોની અંદર લોકોની જાગૃતિ ખૂબ આવી છે. તો સેન્દ્રિય ખેતીના આમ જોવા જઈએ તો આપણે ઘણા બધા ફાયદાઓ છે. જી અને હાલ જે અત્યારે કોરોના મહામારીનો પેલો સમય ચાલી રહ્યો છે, ત્યારે લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય અને આ રીતના જો ઉત્પાદનો એ વાપરે અને ખેડૂતો ખાસ કરીને સેન્દ્રિય ખેતી કરતા થાય તો એ ખૂબ સારી બાબત છે. સાહેબ, અમારા જે ખેડૂતો છે એ સેન્દ્રિય ખેતી કરવા માગતા હોય તો એના મૂળભૂત સિદ્ધાંતો વિશે પણ જાણવું જરૂરી છે. તો એના મૂળભૂત સિદ્ધાંતો કયા હોય છે? તો સેન્દ્રિય ખેતીના મૂળભૂત સિદ્ધાંતોની વાત કરું તો મેં એના ફાયદાઓમાં જે રીતે વાત કરી, તો જળ અને જમીનનું શોષણ થતું પહેલાં તો અટકાવવું આપણે, એનો મૂળભૂત સિદ્ધાંત છે. બીજા સિદ્ધાંતોની એની અંદર વાત કરું હું તો પરંપરાગત રીતે જે આપણી ખેતીનું જ્ઞાન છે એને એની અંદર ઉપયોગમાં લેવાનું છે. આપણે વર્ષોથી ભારતની અંદર ખેતી થાય છે, પરંપરાગત રીતે ઘણી બધી આપણી પાસે એવી પદ્ધતિઓ છે કે જેનો આપણે આની અંદર ઉપયોગ કરી શકીએ છીએ.
બીજો બજારનો અલ્પતમ હસ્તક્ષેપ, કારણ કે અત્યારે ખેતીની અંદર બજારે ખૂબ હસ્તક્ષેપ કર્યો છે. મેં વાત કરી છે એમ દવાઓ છે, રાસાયણિક ખાતરો છે, કે ઘણી વખત એની જરૂરિયાત પણ નથી હોતી. તો આવી વખતે બજારનો અલ્પતમ હસ્તક્ષેપ એનો નિવારવા માટે, મોટાભાગનો હસ્તક્ષેપ, એના માટે પણ આ મૂળભૂત એનો સિદ્ધાંત છે. બીજું કે શારીરિક તંદુરસ્તી મેળવવા માટે પણ એ જરૂરી છે, અને યોગ્યતમ પાક પદ્ધતિ અને પાકની ફેરબદલી કરી અને સારું ઉત્પાદન મેળવવું, આ એના મુખ્ય સિદ્ધાંતો છે. જી, તો જે આપણા જે ખેડૂત મિત્રો આપે જે કહ્યું એ પ્રમાણેના સિદ્ધાંત મુજબ સેન્દ્રિય ખેતી જો કરે, અને તો એને કયા કયા ઘટકોનું એનો ધ્યાન રાખવું પડે, જે આપણે જે સેન્દ્રિય ખેતી વિશે આજે વાત કરવાના છીએ દર્શક મિત્રો, તો એ જે સેન્દ્રિય ખેતી છે એના અગત્યના ઘટકો ક્યાં છે, એના વિશે આપણે કરમૂર સાહેબ પાસેથી જાણીએ. સેન્દ્રિય ખેતીના 5 થી 6 અગત્યના ખૂબ સારા એવા અગત્યના ઘટકો છે. એમાં પહેલું છે જળ સંરક્ષણ. જી. બીજું છે એનું જમીનનું સંરક્ષણ આપણે કરવું. ત્રીજું છે એનું સંકલિત પોષણ વ્યવસ્થા આપણે એની ઊભી કરવી જોઈએ, બાગાયતી પાકો હોય કે ખેતીના પાકો હોય એના માટે. બીજું છે સંકલિત રોગ અને જીવાત નિયંત્રણ. ત્રીજું છે આપણી જે જૈવ વૈવિધ્યતા છે એની જાળવણી આપણે કરવી જોઈએ, અને જે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. તો આ જે ઘટકો છે એની અંદર અગત્યના ઘટકો છે, જેનું સેન્દ્રિય ખેતી કરતા દરેક ખેડૂતે ખૂબ સારી રીતે ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને સેન્દ્રિય ખેતી કરી અને ખૂબ સારા ફાયદાઓ ખેડૂતો મેળવી શકે છે. જી દર્શક મિત્રો, કરમૂર સાહેબે આપણને સેન્દ્રિય ખેતીની મૂળભૂત માહિતી જે કહી શકાય, એના સિદ્ધાંતો, એના ઘટકો, એના વિશેની આપણે વાત કરી. હવે આજનો જે આપણો પ્રોગ્રામ છે કે બાગાયતી પાકોમાં સેન્દ્રિય ખેતી આપણે કઈ રીતે એને આપણે બેને મિશ્ર કરી શકીએ અને કઈ રીતે એમાં અપનાવી શકીએ. તો સૌથી પહેલો પ્રશ્ન સાહેબ હું તમને એ પૂછીશ કે કયા કયા એવા બાગાયતી પાકો છે કે જેમાં આપણે આ સેન્દ્રિય ખેતી પદ્ધતિથી આપણે એને પોષણ આપી શકીએ? બાગાયતી પાકોની અંદર ફળ પાકો છે, તો ફળ પાકોની અંદર આંબા છે, લીંબુ છે, જામફળ છે, દાડમ છે, સીતાફળો, આ મહત્ત્વના ફળ પાકો આપણા વિસ્તારની અંદર થાય છે. તો આ પાકોની અંદર પણ સેન્દ્રિય ખેતી આપણે ખૂબ સારી રીતે અપનાવી શકીએ. રવિ ઋતુની અંદર થતા મસાલાના પાકો છે, જેમ કે ધાણા છે, જીરું છે, તો આ પાકોની અંદર પણ સેન્દ્રિય ખેતી અપનાવી અને એના ફાયદાઓ આપણે મેળવી શકીએ છીએ. બીજા અગત્યના પાકો છે શાકભાજીના પાકો છે. તો શાકભાજીની પાકોની અંદર પણ રીંગણ છે, ટમેટા છે, મરચાં છે, એની અંદર પણ સેન્દ્રિય ખેતી કરી અને સારું એવું ઓર્ગેનિક પ્રોડક્ટ તરીકે બજારમાં એનું આપણે વેચાણ કરીએ તો હાલમાં સારું એવું વળતર મળે તેમ છે. તો આ મહત્ત્વના બાગાયતી પાકો છે, એની અંદર આપણે સેન્દ્રિય ખેતીનું પોષણ છે એ ખૂબ જરૂરી છે. એની અંદર જો હું પોષણની આપણે વાત કરું, આપનો બીજો જે પ્રશ્ન છે, તો પોષણ છે એ સેન્દ્રિય ખેતીની અંદર આપણે કોઈ પણ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરવાનો નથી, એટલે કે રાસાયણિક ખાતરોનો આપણે વપરાશ કરી શકતા નથી. તો બીજા કયા એવા અન્ય ઉપાયો છે કે જેનાથી આપણે આપણા જે બાગાયતી પાકો છે એને પોષણ આપી શકીએ? કારણ કે પોષણ એ એક અગત્યનો મુદ્દો છે પાક માટે. તો સૌ પ્રથમ આપણે એક મુદ્દો લઈએ તો સેન્દ્રિય ખાતરો છે. સેન્દ્રિય ખાતરો છે એના જો હું થોડા ઉદાહરણો તમને આપું તો છાણિયું ખાતર છે, વર્મી કમ્પોસ્ટ છે, પ્રેસ મડ છે, કે બીજું સાદું આપણે ગળતિયું ખાતર તૈયાર કરીએ છીએ. તો રાસાયણિક ખાતરના ઓપ્શનમાં આ ખાતરોનો જો આપણે ઉપયોગ કરીએ તો આપણા પાકને સારું એવું પોષણ મળી રહે છે. બીજા એની અંદર પોષણ આપવા માટેની વસ્તુઓ છે એ ખોળ છે, જેમ કે એરંડીનો ખોળ છે, લીંબોડીનો ખોળ છે, કરંજનો ખોળ છે, મહુડાનો ખોળ છે. તો આ ખોળની અંદર પણ પોષક તત્વો છે એ ખૂબ સારા એવા પ્રમાણમાં રહેલા હોય છે. તો જો એનો આપણે ઉપયોગ કરીએ તો પણ આપણા બાગાયતી પાકોને ખૂબ સારું એવું પોષણ મળી રહે છે. ત્રીજો એની અંદર વિકલ્પ એ છે કે જૈવિક ખાતરોનો ઉપયોગ. જૈવિક ખાતરો હાલમાં બજારમાં ઉપલબ્ધ છે આપણી પાસે, જેની અંદર એક પ્રકારના બેક્ટેરિયા છે, જેમ કે એઝોસ્પાયરિલિયમ છે, રાઇઝોબિયમ છે, NPK કોન્સોટિયા છે, એઝોલા છે, બ્લુ ગ્રીન આર્ગી છે. આ જે બેક્ટેરિયા છે, ખાસ કરીને હું NPK કોન્સોટિયમની જો આપણે વાત કરું તો NPK કોન્સોટિયમ એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, એ એના સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયાનું એક દ્રાવણ છે કે જેને આપણે જમીનમાં પાણી સાથે આપવાથી જે જમીનની અંદર આ જે તત્વો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, એ જે એને અવેલેબલ ફોર્મમાં ન હોય કોઈ છોડને, તો એને અવેલેબલ ફોર્મમાં પ્રક્રિયા કરી અને અવેલેબલ ફોર્મમાં ફેરવે છે, જેથી કરીને આપણો છોડ છે એ એની અંદરથી સારું એવું પોષણ મેળવે છે. તો ખૂબ ઓછા ખર્ચે આપણે એને પોષણ આપી શકીએ છીએ. અન્ય પદ્ધતિઓની અંદર ચોથો વિકલ્પ આની અંદર એવો છે
કે આપણે નામ સાંભળ્યું હશે કે જીવામૃત છે, પંચગવ્ય છે, 10 ગવ્ય છે, અમૃત પાણી છે, આવા ઘણા બધાના પ્રયોગો ખેડૂતોએ કરેલા છે અને ખૂબ સારા એવા પરિણામો એને મળેલા છે. તો પોષણ વ્યવસ્થા માટે આપણે રાસાયણિક ખાતરો ઉપર સંપૂર્ણ આધાર ન રાખતા આ 4 થી 5 વિકલ્પ અપનાવવામાં આવે તો મારા ખ્યાલ મુજબ બાગાયતી પાકોની અંદર પોષણ માટે જે સેન્દ્રિય ખેતીમાં મુશ્કેલી પડે છે એને મહદ અંશે નિવારી શકાય છે. જી, આપણે જે બાગાયતી પાકોમાં સેન્દ્રિય ખેતી વિશે જે ખેડૂત મિત્રો જાણવા માગે છે, આજે એમને ખૂબ સારી માહિતી મળી રહી છે. તો હવે જ્યારે આપણે બાગાયતી પાકોમાં જ્યારે પોષણ આપણે આપવાની જ્યારે વાત થાય તો એમાં કયા કયા પાક દીઠ આપણે એને અલગ અલગ રીતે માવજત આપવાની હોય કે એને દરેક પાકને એક સમાન રીતે એને સેન્દ્રિય ખેતીમાં ટ્રીટ કરવાના હોય, એની પોષણ વ્યવસ્થા વિશે કોઈ સ્પેસિફિકેશન કે કોઈ એવું માન્યતા એવી કોઈ ખરી? આમ તો જે સેન્દ્રિય ખેતી છે એ લગભગ ઘણા બધા પાકોની અંદર આપણે કરી શકીએ છીએ. એમ બાગાયતી પાકોની અંદર પણ જે પદ્ધતિઓ છે એ દરેક પાક માટે મહદઅંશે એક સરખી છે. કારણ કે દરેક પાકને થોડા ઘણા અંશે એના પોષણ દ્રવ્યો વધઘટ પ્રમાણમાં જોઈતા હોય છે. જેથી કરીને આપણે એક સરખી પદ્ધતિ સેન્દ્રિય ખેતી છે એનું આપણે અમલીકરણ લગભગ મોટાભાગના પાકોની અંદર કરી શકતા હોય છે. ખાસ કરીને એની અંદર જે જીવાતોનું આક્રમણ થતું હોય છે તો જીવાતોના આક્રમણ દરેક પાકની અંદર અલગ અલગ જીવાતો આવતી હોય છે. તો એનું નિયંત્રણ માટે અલગ અલગ વિકલ્પો હોય છે જેનો ઉપયોગ કરી અને આપણે ઘણા બધા પાકોની અંદર સેન્દ્રિય ખેતી કરી શકીએ છીએ. જી, દર્શક મિત્રો અમારા જે છે એને ખાસ જ્યારે સેન્દ્રિય ખેતી કરતા હોય તો એક સામાન્ય લોકોમાં એવી માન્યતા હોય છે કે સેન્દ્રિય ખેતી કરીશું તો રોગ જીવાત વધારે આવશે. તો એક માન્યતા પણ એ લોકોની હોય છે એવી કે આવું થતું હોય છે. તો આ જે સેન્દ્રિય ખેતીનો જે આપણે બાગાયતી પાકોમાં ખાસ કરીને વાત કરીએ તો એમાં જીવાત નિયંત્રણ આવતી હોય એ કઈ રીતે કરી શકાય? ચોક્કસ દર્શક મિત્રો, જીવાત નિયંત્રણ છે સેન્દ્રિય ખેતી જ્યારે ખેડૂતો કરતા હોય ત્યારે એની સામે જો સૌથી મોટો પડકાર હોય તો એ જીવત નિયંત્રણ છે. કારણ કે હાલમાં આપણે રસાયણોનો ઉપયોગ કરી, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી અને જીવાતોનું સારું એવું નિયંત્રણ કરી શકીએ છીએ. પણ સેન્દ્રિય ખેતીની અંદર આપણે આ રસાયણોનો ઉપયોગ કરવાનો નથી. એટલે સૌથી પહેલો પડકાર સેન્દ્રિય ખેતીમાં જીવાતોનું નિયંત્રણ. પોષણ વ્યવસ્થા તો આપણે સારી રીતે કરી શકીએ, આપણી પાસે ઘણા ઓપ્શન છે, પણ જીવાત નિયંત્રણ એક ખૂબ પડકારજનક છે. તો એની અંદર પણ થોડા ઘણા વિકલ્પો છે જીવાતોના નિયંત્રણ માટે. એનું આપણે વાત કરું તો પહેલું છે કલ્ચરલ પદ્ધતિ, એટલે આપણી ખેતી પદ્ધતિ. એની અંદર થોડો બદલાવ કરી અને જીવાતોનું નિયંત્રણ આપણે હળવું કરી શકીએ. કઈ રીતે કરી શકાય? તો કે પાકની ફેરબદલી કરી શકાય. ઘણી વખત એવું છે કે આપણે એકનો એક પાક દર વર્ષે વાવતા હોય, રવિ સિઝન આવી છે તો બાગાયતી પાક જીરું છે તો દર વર્ષે આપણે જીરું પાક વાવીએ છીએ, બરાબર. એને બદલે એની બીજી સિઝનની અંદર આપણે ધાણાનો પાક લઈએ, એની ત્રીજી સિઝનની અંદર કોઈ ખેતી પાક લઈએ, તો આ પાક ફેરબદલી કરવાથી પણ જીવાતોનું નિયંત્રણ આપણે થોડા અંશે ઘટાડી શકાય. બીજું કે એની અંદર મિશ્ર પાક પદ્ધતિ છે. એકને એક પાક નહીં લેતા આપણે 2 થી 3 પાક અલગ અલગ લેવા જોઈએ, મિશ્ર પાક, જેથી કરીને એક પાકની અંદર થોડો જીવાતોનું આક્રમણ વધારે થાય તો બીજા પાકો આપણા બચી જતા હોય છે. એટલે મિશ્ર પાક પદ્ધતિ પણ એ ખૂબ અગત્યની છે. એની અંદર કલ્ચરલ પદ્ધતિની અંદર આપણે ખ્યાલ છે કે સેઢા પાડે આપણા વૃક્ષો હોય છે, એ કીટકોના રહેઠાણો એની અંદર ઘણી વખત સેઢે પાડે અને મોટા વૃક્ષોની અંદર કીટકો રહેતા હોય તો એને થોડી ઘણી અંશે કાપી અને થોડી અંશે એનું સોર્ટિંગ આપણે પ્રુનિંગ કરી અને જીવાતોના રહેઠાણો થોડા નાશ કરીએ તો પણ આ કલ્ચરલ પદ્ધતિથી એનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. બીજી પદ્ધતિ છે ભૌતિક કાર્યની પદ્ધતિ. ભૌતિક કાર્યની પદ્ધતિની અંદર આપણે વાત કરું તો ઘણી વખત ઈંડાઓના સમૂહનો આપણે વીણીને પણ નાશ કરી શકીએ છીએ. બીજું છે કે આપણે અત્યારે પ્રકાશ પિંજરોનો ઉપયોગ ખેડૂતો કરવા માંડ્યા છે, જે રાત્રે લાઇટની અંદર ચાલે અને કીટકો આકર્ષાય અને ત્યાં આવે અને ત્યાં એનો નાશ થાય તો પ્રકાશ પિંજરોનો પણ ઉપયોગ કરી શકે છે. ત્યારબાદ યલો સ્ટીકી ટ્રેપ બજારમાં અત્યારે મળે છે, જે પીળા કલરના પટ્ટા આપણે ઘણી વખત ખેતરની અંદર લાગેલા જોઈએ છીએ. તો એક પ્રકારના યલો સ્ટીકી ટ્રેપ છે, યલો કલરનું પ્લાસ્ટિક છે, એની ઉપર ગ્રીસ કે ગમે અન્ય પ્રવાહી જે ચોંટી જાય એવું પ્રવાહી લગાવેલું હોય છે. એ કલરથી આકર્ષાય અને કીટકો આવે છે ને એની અંદર ચોંટી જાય છે. એટલે આપણે એક ખ્યાલ આવે છે કે આપણી ફિલ્ડની અંદર કેટલા પ્રમાણમાં આ જીવાતો આવી છે અને નિયંત્રણ કરવામાં આપણે સરળતા રહીએ છીએ. બીજું કે ઊંડી ખેડ કરવાથી ઘણી વખત જીવાતો છે એ જમીનની અંદર પોતાના ઈંડા અને કોસેટા મૂકે છે. તો ઊંડી ખેડ કરવાના કારણે જમીન જે નીચેની જમીન ઉપર આવવા જવાથી તડકામાં એ ઈંડાઓને બધું નાશ પામશે કોસેટા, અને જેથી કરીને આગામી સિઝનમાં આપણે જીવાતોનો ઉપદ્રવ નહીં મળે. આ પણ એક એની અંદર પદ્ધતિ છે જીવાત નિયંત્રણ કરવા માટે. અન્ય છે એ જૈવિક દવાઓ છે.
આપણે રાસાયણિક દવાઓ તો આમાં વાપરવાની નથી. તો જૈવિક દવાઓની અંદર વાત કરું તો લીંબોળીનું તેલ છે. આ લીંબોળીનું તેલ છે એ ચૂસિયા પ્રકારની જે જીવાતો આવે છે, ખાસ કરીને મોલોમસી છે, સફેદ માખી છે, તળતળિયા છે, એની અંદર ખૂબ સારું એવું રિપેલન્ટ તરીકેનું કામ કરે છે. તો એનો આપણે ઉપયોગ કરી શકાય છે. ઘણા ખેડૂતોને ખાટી છાશ, જે ખૂબ ખાટી છાશ હોય, એનો ઉપયોગ કરવાથી પણ જીવાતો ત્યાંથી દૂર ભાગી જાય છે. તો આ રીતે ખાટી છાશનો પણ ઉપયોગ કરે છે. બીજા અન્ય વનસ્પતિઓના પાંદડા છે, એનો અર્ક છે, દાખલા તરીકે આકડો છે, એ બધા એના પાંદડાઓનો અર્કની છાંટવાથી પણ જીવાતો ઘણી વખત દૂર જતી રહે છે. તો જીવાતોનો નિયંત્રણ માટે આ પણ એક પદ્ધતિ છે. તો આ આપણે જોઈએ કે ઘણી બધી પદ્ધતિઓ જીવાત નિયંત્રણ માટે છે. બીજી પદ્ધતિની અંદર વાત કરું તો પરભક્ષી જીવાતો છે. ઘણી વખત છે એક જીવાત છે એ બીજી જીવાતને ખાઈને જીવતી હોય છે. એનું સિમ્પલ આપણે હું ઉદાહરણ આપું તો લેડીબર્ડ બીટલ છે, જેને દાળિયા તરીકે ઓળખે છે. તો એ લેડીબર્ડ બીટલ છે એ ફિલ્ડની અંદર જે પણ ચૂસિયા પ્રકારની જીવાતો છે, મોલોમસી છે, સફેદ માખી, તળતળિયા છે, એના ઉપર એ નભે છે. એટલે એનો નાશ કરે છે, જેથી કરીને એનો જે ઉપદ્રવ હોય છે એ ખૂબ સારી રીતે ઘટાડી શકે છે. બીજા જે જીવાતોને ખાનાર પક્ષીઓ છે, તો આપણે ખેતરની અંદર લાકડાના ટેકાઓ ઊભા કરવા જોઈએ કે જ્યાં આવીને પક્ષી બેસી શકે. આ પક્ષીઓ આપણી ફિલ્ડની અંદર બેસશે એટલે જીવાતોને એનો ખોરાક છે, એટલે જીવાતોને એ ખાશે અને એ રીતે પણ એનો ઉપદ્રવ આપણે ઘટાડી શકાય છે. પણ ચોક્કસ રાસાયણિક ખાતરોની, રાસાયણિક દવાઓના ઉપયોગની કમ્પેરિઝનમાં સેન્દ્રિય ખેતીમાં વગર રસાયણે જીવાતોનું નિયંત્રણ કરવું મુશ્કેલ ભર્યું તો છે, પણ ઇમ્પોસિબલ નથી. અશક્ય નથી. એટલે ખેડૂતો ધારે તો એ વસ્તુ ચોક્કસ કરી શકે છે. જી, હવે જેમ સાહેબ આપણે કોઈ પણ ખેતી હોય, પછી રાસાયણિક હોય કે બિન રાસાયણિક, આપણે જે સેન્દ્રિય ખેતીની વાત કરીએ, ખેડૂતો માટે સૌથી મોટો પ્રશ્ન રોગનો હોય છે. જેમ જીવાતનો આપણે તમે જવાબ આપ્યો, તો રોગ પણ ખેડૂતો માટે એક બહુ જ અગત્યનો પ્રશ્ન હોય છે કે જે એના આર્થિક ઉપાર્જન ઉપર અસર કરતો હોય છે. તો આપણે જે બાગાયતી પાકોમાં જ્યારે સેન્દ્રિય ખેતીની વાત કરીએ છીએ, તો આમાં રોગ નિયંત્રણ આપણે કઈ રીતે કરી શકાય, અથવા એમાં પણ આવી રીતે કોઈ જો સંકલિત નિયંત્રણ હોય તો એના વિશે અમારા દર્શક મિત્રોને ખાસ માહિતી આપો. દર્શક મિત્રો, જેમ જીવાતો આવે છે એમ રોગ પણ દરેક પાકોની અંદર આવે છે. ખાસ કરીને આપણે જાણી લેવું કે રોગ શાનાથી થાય છે. તો મોટે ભાગે રોગ છે એ ફૂગ અને બેક્ટેરિયાથી મોટાભાગના રોગ થતા હોય છે બાગાયતી પાકોની અંદર. તો આ જે ફૂગ આવે છે, કાં તો એ જમીનની અંદરથી આવે છે અથવા તો હવાની અંદરથી આવે છે. તો જમીનની અંદરથી જે ફૂગો આવે છે એનું આપણે નિયંત્રણ કરવું હોય તો એને ઊંડી ખેડ આપણે કરવી જોઈએ, જેથી કરીને ઉનાળાની અંદર મોટાભાગના ફૂગ જે અંદર જમીનની અંદર રહેલી હોય છે એનો નાશ થાય છે. તો ઊંડી ખેડ આપણે છે એ રોગના નિયંત્રણમાં પણ ઉપયોગી થશે. બીજું એની અંદર મોટી મુશ્કેલી આપણે રોગની અંદર એ આવે છે કે એની દવાઓ છે એ બજારમાં ખાસ ઉપલબ્ધ નથી સેન્દ્રિય ખેતી માટે. આમ છતાં જે બીજા જૈવિક નિયંત્રણો છે એના, દાખલા તરીકે હું વાત કરું તો ટ્રાઇકોડર્મા છે, એક પ્રકારની ફૂગ જ છે, પણ એ અન્ય ફૂગને ખાઈ અને નભે છે. એટલે આપણે ટ્રાઇકોડર્માનો છંટકાવ કરીએ તો બીજી જે ફૂગ હશે તેને એનું નિયંત્રણ સારી રીતે કરી શકશે. બીજી ફૂગ છે એ વર્ટિસિલિયમ છે, મેટારિઝિયમ છે, આ બધાની ફૂગ છે એ બજારની અંદર મળે છે. એ એક પ્રકારની ફૂગ છે, એનો છંટકાવ કરવાથી પણ અન્ય ફૂગોનો જે નુકસાન કરતા ફૂગ હશે એનો નાશ કરશે અને આ રીતે રોગને નિયંત્રણમાં આપણે લઈ આવી શકશું. એટલે રોગમાં પણ જો પાકની ફેરબદલી કરવામાં આવે તો પણ ખૂબ સારો એવો ફાયદો થાય. ઘણી વખત ફૂગો હોય છે એ જમીનજન્ય હોય છે, રોગ છે એ. એટલે એકને એક પાક આપણે વારંવાર વાવેતર કરીએ તો એની જે ઓલરેડી એની જે ફૂગ હોય છે એ જમીનમાં હાજર જ હોય છે. આ વર્ષે તમે કોઈ પાક વાવ્યો અને આવતા વર્ષે એ જ પાક તમે પાછો વાવો તો એ ફૂગ એની અંદર રહેલી જ છે અને એ પાક ઉપર એનો એટેક કરવાની જ છે. એટલે પાકની ફેરબદલી કરવાથી પણ આ રોગોની સામે રક્ષણ મળી શકે છે. તો આ રીતે રોગ પણ સેન્દ્રિય ખેતીમાં આ રીતે કાબૂ કરી શકાય છે. જી, હમણાં સાહેબ આપણે જીવાત નિયંત્રણ વખતે તમે કીધું કે લોકો જીવામૃતથી પણ એના જે પોષણ પણ આપતા હોય છે અને રોગ નિયંત્રણ કે જીવાત નિયંત્રણ પણ થતું હોય છે. તો આ જીવામૃત આપણા ખેડૂત મિત્રો છે બનાવે કઈ રીતે, એના માટેની આખી જે પ્રક્રિયા હોય છે એ કઈ રીતની હોય છે? દર્શક મિત્રો, આમ તો જે સેન્દ્રિય ખેતી જે ખેડૂતો કરે છે એમને ખ્યાલ જ છે કે જીવામૃત કઈ રીતના બનાવવામાં આવે છે. આમ છતાં જે લોકો સેન્દ્રિય ખેતી હજી અપનાવવા માગે છે એમના માટે આ ખૂબ સારો એવો પ્રશ્ન છે. તો જીવામૃતની અંદર આપણે 10 કિલો ગાયનું છાણ લેવાનું છે, 10 કિલો છે એ ગૌમૂત્ર લેવાનું છે, 2 કિલો છે એ કોઈપણ કઠોળનો લોટ છે એ લેવાનો છે, અને 1 કિલો છે એ જંગલની જીવંત માટી લેવાની છે, અને 2 કિલો એ ગોળ લેવાનો છે.
આ બધી વસ્તુને 2000 લીટર પાણીની અંદર આપણે મિશ્રણ કરવાનું છે અને એને 7 થી 8 દિવસ સુધી સડવા દેવાનું છે. એને ફર્મેન્ટેશન એની અંદર થશે અને એ સડશે અને 7 થી 8 દિવસ સડી જાય ત્યારબાદ છે એને સીધું આપણે જમીનની અંદર આપી શકીએ છીએ, પાણી સાથે આપી શકીએ છીએ. આપણે દાખલા તરીકે આપણું પિયત ચાલુ હોય તો પિયતની અંદર દર 20, 40, 60 દિવસે એમ 20 દિવસના અંતરે 200 લીટર પ્રતિ એકરના પ્રમાણની અંદર આ જીવામૃત જો આપણે આપીએ તો બાગાયતી પાકો હોય તો એને પોષણની અંદર પણ ખૂબ સારો ફાયદો થાય છે અને જમીનજન્ય જે રોગો હોય, જીવાતો હોય એની અંદર પણ એને સારું એવું નિયંત્રણ મળે છે. એટલે જીવામૃત છે એ સેન્દ્રિય ખેતી કરતા ખેડૂતોની અંદર ખૂબ લોકપ્રિય છે. જી, ચોક્કસ આપણા દર્શક મિત્રોને આ માહિતી ખૂબ ગમી હશે. હવે એક બીજી પણ એક સાથે સાથે તમને પ્રશ્ન પૂછવાનું મન થાય કે જે રાસાયણિક ખેતી કરી રહ્યા છે એમાં વિવિધ સ્ટેજ ઉપર કે વિવિધ તબક્કે સરકારી સહાય મળતી હોય છે. તો આપણી જે સેન્દ્રિય ખેતી છે, ખાસ કરીને બાગાયતી પાકોની વાત કરીએ તો એમાં સેન્દ્રિય ખેતી કરવા માગતા જે ખેડૂતો છે તો એને પ્રોત્સાહન આપવા માટે કે એને સહાય માટે કોઈ યોજનાઓ છે? જી બિલકુલ. દર્શક મિત્રો, જે પણ ખેડૂત ભાઈઓ સેન્દ્રિય ખેતી અપનાવવા માગતા હોય તો એના માટે સરકારશ્રીએ 2015ની સાલમાં સેન્દ્રિય ખેતી નીતિ જાહેર કરેલ છે. આ સેન્દ્રિય ખેતી નીતિ અંતર્ગત ઘણી બધી વસ્તુઓની અંદર સહાય આપવામાં આવે છે. એક છે એ આપણે વર્મી કમ્પોસ્ટ યુનિટ બનાવવા માટે. તો વર્મી કમ્પોસ્ટ યુનિટ બનાવવા માટે પણ સરકાર 30,000 રૂપિયા સુધીની સહાય આપે છે. આપણે જાણીએ છીએ કે સેન્દ્રિય ખેતી કરી અને એમના જે પાકો છે એ આપણે બજારમાં જ્યારે વેચવા જઈએ ત્યારે આપણી પાસે એક સર્ટિફિકેટ હોવું જરૂરી છે. તો આપણે બજારની અંદર ખૂબ સારા ભાવ મળે છે. તો જે એની અંદર સર્ટિફિકેટ કરવા એજન્સીઓ છે એનું વાત કરું તો ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી અથવા એપેડા માન્ય કોઈપણ એજન્સી મારફત ખેડૂતો એનું સર્ટિફિકેશન કરાવી શકે છે. તો આ જે સર્ટિફિકેશન કરાવવાનો જે ખર્ચ થાય છે તો એ સર્ટિફિકેશન કરાવવાના ખર્ચની અંદર 75% જેટલી સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. ત્યારબાદ એની અંદર જે ઇનપુટ આપણે આપવાના હોય છે સેન્દ્રિય ખેતીની અંદર, તો જ્યારે ખેડૂત એમાં આગળ વધે અને એનું સ્કોપનું સર્ટિફિકેટ આપે છે એજન્સીઓ, તો સ્કોપનું સર્ટિફિકેટ જે ખેડૂતે મેળવેલું હોય તો એને 5,000 રૂપિયા સુધીની ઇનપુટ સહાય મળે છે. બીજું કે એના શાકભાજી છે, એના ફળપાકો છે એને ઉતારી લઈ આવી એનું સોર્ટિંગ, ગ્રેડિંગ, પેકિંગ કરવા માટે પેક હાઉસની એક યોજના અમલમાં છે જેમાં લગભગ 4 લાખનો ખર્ચ થાય છે અને 50% લેખે 2 લાખ રૂપિયા સુધીની સહાય સરકારશ્રી દ્વારા એની અંદર આપવામાં આવે છે. ઘણી વખત કોઈ ખેડૂત છે એ ખૂબ સારી સેન્દ્રિય ખેતી કરતો હોય તો ત્યાં ફિલ્ડ નિદર્શન ગોઠવવામાં આવે છે. એમાં 10,000 રૂપિયા સુધીની સહાય છે. ત્યાં બીજા ખેડૂતો આવી અને એની ખેતી પદ્ધતિ જોવે અને પોતે પણ અપનાવે એ રીતનું ફિલ્ડ નિદર્શનમાં પણ 10,000 રૂપિયા સુધીની સહાય છે. કોઈ ખેડૂતને એમ થાય કે મારે મારા નમૂના ચકાસણી કરવું છે સેન્દ્રિય ખેતીમાં, હવે એની અંદર કોઈ રાસાયણિક તત્વો નથી, રેસિડ્યુ નથી, તો જે લેબોરેટરીની ફી ખૂબ ઊંચી હોય છે તો એની અંદર પણ નમૂનાના ટેસ્ટિંગ માટે 10,000 રૂપિયા સુધીની સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. બીજું આની અંદર તાલીમ ખૂબ જરૂરી છે. તો આ તાલીમ લેવા માટે 20 ખેડૂતોનું ગ્રુપ હોય તો એની એમાં સરકાર 10,000 રૂપિયા સુધીનો ખર્ચ કરે છે. એમને સેન્દ્રિય ખેતી કઈ રીતના કરવી અનુભવી તજજ્ઞો દ્વારા એમને માહિતી આપે છે જેથી કરીને ખેડૂત સારી રીતે સેન્દ્રિય ખેતી કરી શકે. તો આમ ઘણી બધી યોજનાઓ અમલમાં છે સેન્દ્રિય ખેતી માટે. જી ચોક્કસ. જે ખેડૂતો છે એ રાસાયણિક ખેતીથી આમ જોવા જાય તો મોટાભાગના ખેડૂતો છે થોડા કંટાળ્યા પણ છે, તો એક સેન્દ્રિય ખેતી તરફ જો એ વળે તો એને સરકારના સહાયના લાભ પણ મળે છે અને ખાસ કરીને જેમ તમે કહ્યું કે જમીન સુધરે છે અને વાતાવરણ સુધરે છે. તો સાથે હવે એક એ પણ હમણાં સમાચારમાં હતું કે ચાલુ વર્ષે પણ આ જે પ્રાકૃતિક ખેતી છે એને પ્રોત્સાહન માટે કોઈ નીતિ જાહેર થઈ છે, તો આવી કોઈ યોજનાઓ છે તો એના વિશે દર્શક મિત્રોને માહિતી આપશો? બિલકુલ. ચાલુ વર્ષે સરકારશ્રી દ્વારા 2 યોજના જાહેર કરવામાં આવી છે કે જે પ્રાકૃતિક ખેતીને સપોર્ટ કરે છે. એમાં એક યોજના એવી છે કે પ્રાકૃતિક ખેતીની અંદર ગાયનું ખૂબ મહત્ત્વ છે. એટલે કોઈ ખેડૂત કુટુંબ હોય તો એક ગાય પોતાની પાસે રાખે તો એની પાછળ નિભાવમાં એને ઘણો ખર્ચ થતો હોય છે. તો નિભાવના ખર્ચ માટે એક ગાય દીઠ 900 રૂપિયા પ્રતિ મહિના અને વર્ષની અંદર 10,800 રૂપિયા સુધીની સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવનાર છે. હાલમાં જ આ યોજના લોન્ચ થઈ છે. ટૂંક સમયમાં જે આઈ ખેડૂત પોર્ટલ છે યોજનાઓનું એની અંદર એનું મેપિંગ પણ થઈ જશે અને ખેડૂતો પોતે અરજી પણ કરી શકશે. તે દરેક જિલ્લાની આત્મા વિભાગની જે કચેરીઓ છે ત્યાંથી એમને એ લાભ મળી શકશે.
બીજી યોજના છે, મેં આપને વાત કરી હતી કે જીવામૃત બનાવવું કઈ રીતે એ વિશે વાત આપણે થઈ, ત્યારે જીવામૃત બનાવવા માટે બીજા જે સાધનોની જરૂર પડે, દાખલા તરીકે એની અંદર 200 લીટરના ડ્રમ છે, 10 લીટરની ડોલ છે અને આ ટબ છે, આ બધા જે સાધનોની જરૂર પડે તો એ સાધનોની ખરીદીની અંદર પણ 1350 રૂપિયા સુધીની સહાય કૃષિ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. જી દર્શક મિત્રો, આ સાથે આપણે જણાવીએ કૃષિ સલાહ વિશે આપણે જોઈએ તો ચોમાસું મગફળીમાં આપણે વૃદ્ધિ અને ફૂલ અવસ્થાએ એમાં કૃષિ સલાહ આપવામાં આવે છે કે મગફળીમાં વરાપે આંતરખેડ અને નિંદામણ કરવું. આગોતરી વાવેલ જો મગફળી હોય તો TG 29માં બર્ડ નેક્રોસિસ વાયરસનો રોગ હોય તો તેના નિયંત્રણ માટે પ્રોફેનોફેસ એ 20 ml 10 લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરો. મગફળી જો પીળી પડેલ હોય તો હીરાકસી 150 ગ્રામ અને લીંબુના ફૂલ 15 ગ્રામ એ એક પંપમાં નાખીને છંટકાવ કરો. મગફળીમાં સફેદ ફૂગનો ઉપદ્રવ અટકાવવા માટે ટ્રાઇકોડર્મા ફૂગ 2.5 કિલોગ્રામ પ્રતિ હેક્ટર મુજબ ગળતિયા દેશી ખાતર અથવા દિવેલીના ખોળ સાથે દિવેલીનો ખોળ 500 કિલોગ્રામ પ્રતિ હેક્ટર સાથે મિશ્ર કરીને જમીનમાં આપવો. કપાસની જો વાત કરીએ તો કપાસમાં પણ વરાપે આંતરખેડ અને નિંદામણ કરવું. 30 થી 40 દિવસનો કપાસ થયો હોય તો એમાં યુરિયા અને એમોનિયમ સલ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ દરેક 30 કિલોગ્રામ પ્રતિ હેક્ટર પૂરતી ખાતર તરીકે આપવું. સાથે જ તલ, બાજરી, મગ, અડદ અને ચોળીની જો વાત કરીએ તો બધામાં વરાપે આંતરખેડ અને નિંદામણ કરવું જોઈએ અને દરેક પાક જો 15-17 દિવસનો થાય એટલે એમાં પારવણી પણ કરવી જોઈએ. તો આજે આપણે જે બાગાયતી પાકોમાં સેન્દ્રિય ખેતી પદ્ધતિ એના વિશે આપણે માહિતી આપી એ બદલ આપણે કરમુર સાહેબનો આભાર માનીએ. નમસ્તે દર્શક મિત્રો. નમસ્કાર.